عجل العجل يا مولاي يا صاحب الزمان. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وصلى الله عليك يا ولي الأسر أدركنا سلام عليكم. શું એ શક્ય છે કે કોઈક સામાન્ય ઇન્સાન જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને સંપૂર્ણ રીતે ઓળખી શકે? અગર એનો જવાબ ના છે તો શું આ મારિફતમાં વધારો થઈ શકે? અગર એનો જવાબ હા છે તો કઈ રીતે અને શા માટે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને શબે કદ્રની સાથે નિસ્બત આપવામાં આવી છે? આ સવાલોનો જવાબ માટે આપણે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની એક હદીસથી મેળવીએ. આ હદીસ તફસીરે કુમ્મીમાં મોજૂદ છે, જેમાં આપ અલૈહિસ્સલામ ફરમાવે છે, મન અરફ ફાતિમત હક્ક મારિફતહા, જે કોઈ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને ઓળખે એ રીતે કે જે તેનો હક છે, ફકદ અદરક લૈલતુલ કદ્ર, તો આ કાર્ય જાણે એવું છે કે તેને લૈલતુલ કદ્રને સમજી લીધી, એને દર્ક કરી લીધી. તો ફરી સવાલ થાય કે શું ઇન્સાન લૈલતુલ કદ્રને દર્ક કરી શકે છે? આ સવાલનો જવાબ સૂરા ઇન્ના અંઝલનામાં છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર, બેશક અમે કુરઆનને લૈલતુલ કદ્રમાં નાઝિલ કર્યું. પછી કહે છે, વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, અને તમે શું જાણો કે શબે કદ્ર શું છે? એટલે કે કુરાને કરીમ અને હદીસ પરથી એકદમ સ્પષ્ટ છે કે ઇન્સાન જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને સંપૂર્ણ રીતે નહીં ઓળખી શકે. તો સવાલ એ થાય કે શું એની મારિફતમાં વધારો થઈ શકે છે? યસ, ડેફિનેટલી. ઇતિહાસનો એક બનાવ, ઈમાનના 10મા દરજ્જા પર રહેલી વ્યક્તિ સલમાન ફારસી, કે જેને આપણે સલમાન મોહમ્મદી તરીકે પણ ઓળખીએ છીએ. આ સલમાન મોહમ્મદી કે જે આપણા આખરી પૈગંબર સૈયદુલ મુરસલીન રહેમતુલ લીલ આલમીન હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ પગમાં પડી જાય છે, ગીડગીડાય છે અને રસૂલુલ્લાહને આજીઝી કરે છે કે યા રસૂલુલ્લાહ, તમે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ફઝીલતોને બયાન કરો, જેથી કરીને મારી મારિફતમાં વધારો થાય. અઝીઝો, સલમાન ફારસી કે જે ઈમાનના 10મા દરજ્જા પર, અગર આ વ્યક્તિ પણ રસૂલુલ્લાહની બારગાહમાં ગીડગીડાતા હોય તો હું અને તમે તો આ સલમાન ફારસીના પગની ધૂળના બરાબર પણ નથી. તો શું આપણે અહલે બેત અતહાર અલૈહિસ્સલામની બારગાહમાં ગીડગીડાવવું ન જોઈએ? આજીઝી ન કરવી જોઈએ? શું આપણે આપણા ઇમામે વક્તની બારગાહમાં ગીડગીડાવવું ન જોઈએ કે મોલા, તમારી જદ્દે માઝદા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મારિફતમાં વધારો કરો? અને જ્યારે શખ્સ અહલે બેત અતહાર અલૈહિસ્સલામની બારગાહમાં ગીડગીડાય છે તો અલ્લાહ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મારિફતમાં વધારો કરે છે. આ વધારો થવા માટેનો બીજો એક રસ્તો એ છે કે ઇન્સાન સલવાત પડે. સલવાત કે જે આપણે રોજિંદા પડીએ છીએ એ તો છે જ, પણ આજે ખાસ કરીને આ અય્યામે ફાતિમિયા દરમિયાન આપણે આપણા અમાલમાં એક ઓર અમાલ વધારીએ, એ સલવાત કે જે બિલખુસૂસ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના બારામાં છે. ડિવાઇન પલ્સમાં અગર આપણે SALA લખશું તો સલવાત ઓફ લેડી ફાતિમા આવી જશે. આ સલવાત જે અરબીમાં અને એનો તર્જુમો આ જ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મોજૂદ છે. આપ જોઈ શકો છો. આ સલવાતનો થોડા ખુલાસો આ રીતે આપું કે આ સલવાતની અંદર આપણે આ રીતે બયાન કરીએ છીએ, અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે માબૂદ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઉપર સલવાત મોકલ, એમની માદરે ગિરામી જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાના ઉપર સલવાત મોકલ, કારણ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એ અલ્લાહને કહીએ છીએ કે તારા ચુનિંદા કનીઝોમાંના એક છે, તે એને ચૂંટી કાઢેલા છે, તે એને સિલેક્ટ કરેલા છે. પછી જનાબે ફાતિમા ઝહરાના માટે કહીએ છીએ કે અલ્લાહ આ બીબી જે છે ઉમ્મુલ અઈમા છે, 11 ઇમામોની માદરે ગિરામી છે.
અને આ સાથે આપણે દુઆ પણ કરીએ છીએ આ જ સલવાતની અંદર કે માબૂદ તું જે છે જે લોકોએ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઉપર જુલ્મ કર્યા છે તું એનો બદલો જલ્દીથી લે. જે લોકોએ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અને તેની ઔલાદનું ખૂન વહાવ્યું છે માબૂદ તું એનો બદલો જલ્દીથી લે. અઝીઝો, આપણે બધા જાણીએ છીએ આ બદલો કોણ લેશે? આ બદલો ઇમામે ઝમાન અલૈહિસ્સલામ લેશે. આવો આપણે બધા જે છે એ અલ્લાહ સુબ્હાનહુ તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે માબૂદ ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી કર અને એના નાસિરીન ગુલામોમાં શુમાર કર. وآخر دعوانا أن الحمد لله رب العالمين. العجل العجل يا مولاي يا صاحب الزمان